જો ભાઈ, આજે હું તમને બતાવું ઇઝરાયલનો એક શોપિંગ મોલ છે. ભાઈબંધ માટે અહીંયા મોબાઈલ લેવા આવ્યા છીએ, તો તમને બતાવું નો શોપિંગ મોલ. જો આ શોપિંગ મોલ છે, ભાઈબંધ માટે મોબાઈલ લેવા આવ્યા છીએ. તો નાનું એવું સિટી છે, ત્યાં બધું મળે છે. અહીંયા ફોન ઘણા સસ્તા હોય છે. ભાવ આ તે પૂછ્યું એપલ સેમસંગ ને ઘણા સસ્તા હોય. બહુ મસ્ત શોપ છે, ફોન માટે સસ્તું. આવી કંઈક શોપ હોય છે અહીંયા, બહુ મોટી શોપ છે. જો આપણા ભાઈબંધ છે, આ બાલુભાઈ માટે ફોન લીધો છે આપણે નવો અહીંથી ને. યા ઇઝ અ બિઝી. જો આ શોપ છે, અહીંયા ફોન લીધો છે. ફોન ઘણા સસ્તા છે અહીંયા. આપણા ભાઈબંધ છે આ. જો આપણા ભાઈઓ ઊભા છે. આવું કંઈક છે અહીંયા માહોલ ને બધું જોઈ લો આપ. શોપિંગ મોલમાંથી એરબડ્સ લીધા છે, હું તમને બતાવું આપણા એરબડ્સ. આ જો મેં એરબડ્સ લીધા છે 129 શેકલના. એ કંઈક ઇન્ડિયન કરન્સીમાં થાય છે 3100 રૂપિયા જેવું થાય છે. એ મહિના લીધા છે, બહુ સારા આવે છે. જો આ એરબડ્સ શોપિંગ મોલમાંથી ને આપણે હમણાં ખરીદી કરીને આવ્યા છીએ, જે હું વિડીયો તમને બતાવીશ. ચાલુ કીધું તો એમાં આપણે લોકો બેઠા છે અત્યારે ઇઝરાયલની બસમાં. થોડીક એરબડ્સ લીધા છે અને એક ભાઈબંધે મોબાઈલ લીધો છે, તો ખરીદી માટે આવ્યા હતા. હવે પાછા જઈએ છીએ રૂમ પર બસમાં. બહાર થોડો વરસાદ ચાલુ છે. શોપિંગ મોલ ને આવું બધું દુકાનું છે મોટું મોટું. પહેલી વાર અમે લોકો બસમાં સફર કરવા નીકળ્યા છીએ આજે. એનો કંઈક આવો નજારો છે જે બહાર તમે લોકો જોઈ રહ્યા છો. બહુ સારું છે સિટી છે અહીંયા. ને આઈફોન ને સેમસંગ ને બહુ સસ્તા મળે છે ઇઝરાયલની અંદર, કેમ કે ટેક્સ ઓછો લાગે છે એ માટે. જો અહીંયા આવું કંઈક છે. સર્કલ આ જો મશીન છે. આ જે સામે બસમાં તમે મશીન જોઈ રહ્યા છો, અમે અહીંયા રોકડા પૈસા નહીં ચાલતા, કાર્ડ પર જ ચાલે છે. કાર્ડ તમે સ્વાઇપ કરો ને તમે કોઈ બી જગ્યાએ ફરી શકો છો. જે સામે મશીન તમે જોવો છો